વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શિક્ષકો પાસેથી પૈસા લેવાનો મુદ્દો છે તે ફરી એકવાર છોટાઉદેપુરમાંથી સામે આવ્યો છે। છોટાઉદેપુરમાં શિક્ષકો પાસે રૂપિયા માંગતા હોવાનો આરોપ યુવરાજસિંહે લગાવ્યો છે। નગરપાલિકા સંચાલિત SF હાઈસ્કૂલમાં નાણાંની માંગણીનો આક્ષેપ। નવા નિમાયેલા શિક્ષકો પાસે રૂપિયા માંગ્યાનો યુવરાજસિંહનો આરોપ છે। પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સભ્યો અને આચાર્ય સામે આ આક્ષેપો લગાવ્યા। યુવરાજસિંહના આરોપોને પાલિકા ઉપપ્રમુખે પાયાવિહોણા ગણાવ્યા। આરોપ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ ટીમ બનાવી। તપાસ ટીમે SF હાઈસ્કૂલે પહોંચીને શિક્ષકોના નિવેદનો પણ લીધા। જે શાળાના સંચાલકો છે તે અને નગરપાલિકાના જે પ્રમુખ ઉપપ્રમુખ અને જે વહીવટદારો છે એના દ્વારા લાંચના પૈસા આ શિક્ષકો પાસે એ માગવામાં આવી રહ્યા છે। આજથી થોડા દિવસ પહેલાં એક મિટિંગનું આયોજન કરી અને આ જે શિક્ષકો છે એટલે કે 6 શિક્ષકો જે નવી અત્યારે જે ભરતી થયેલા તે અને 2021ની ભરતીમાં જે 2 શિક્ષકો છે એ બધાને સાથે મળી અને લાંચની માંગણી કરવામાં આવી છે। હું અને સૌરભભાઈ શાહ જે એમનું નામ લીધું છે કારોબારી અધ્યક્ષ તરીકે, એ કારોબારી અધ્યક્ષના પતિ છે, કારોબારી અધ્યક્ષ નથી। અને એ આયા, એમને તો એ લોકોને ટીચરોને એમ કીધું તમે મારા બેટા જેવા છો, બેટા બેટા કરીને એમને વાત કરી। એના પછી પણ સારી રીતે આ પ્રોગ્રામ પત્યું ને આ આક્ષેપ કર્યું એ તદ્દન ખોટું છે અને એને રાજકીય એક રૂપ છે। ને આ આમ આદમી પાર્ટીના નેતા આ કોન્ફરન્સ કરે છે એમને લઈને, એના પરથી જોવાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના બોર્ડને બદનામ કરવાના કાવતરા ચાલી રહ્યા છે। અરજીની અંદર શાળાના આચાર્યશ્રીનું નામ આવે છે અને પછી આપણે નગરપાલિકાના પ્રમુખથી મળીને અલગ અધિકારીના નામો છે। કેટલા લોકોના જવાબ એટલે હજુ તપાસ હાલ ચાલુ કરેલી જ છે। આજે તાત્કાલિક સંદેશ મળ્યો સાહેબનો અને અમે તપાસ આવી ગયા છીએ અને હાલ શરૂ કરતા છીએ।